ખેરગામ તાલુકાના પાટી ગામે નળ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂત પર હુમલો, એક ગંભીર ઇજાગ્રસ્ત. ખેરગામ તાલુકાના પાટી ગામમાં નળ સે જલ યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ખેડૂતોમાંથી એક ખેડૂત પર ભ્રષ્ટાચારને છાપવા માંગતા તત્વોએ હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં 19 જેટલા ખાસા ખાતેદારોને ચૂકવાયેલ વળતરની પદ્ધતિમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતા સામે ખેડૂતો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ગામના કેટલાક લોકોના આક્ષેપ અનુસાર આખી યોજના નળ સે જલના બદલે નળ સે ભ્રષ્ટાચાર બની ગઈ છે. આ મામલે 23 જુલાઈ 2025ના રોજ ખેરગામ ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સમક્ષ 7 જેટલા ખેડૂતો દ્વારા લેખિત અરજી રજૂ કરવામાં આવી હતી, જેમાં ચંદુભાઈ કુશલભાઈ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેટલીક વિગતો સામે આવતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો, જેમાં ઉશ્કેરાઈ ગયેલ હોવાથી સાંજના સમયે વોચ રાખી ચંદુભાઈ વડપાડા 4 રસ્તા પર દૂધ લેવા ગયા હતા. ત્યારે પાસા ફરતા જાહેર રસ્તા પર મહેન્દ્રભાઈ મગનભાઈ નાયકા, રેશભાઈ મગનભાઈ નાયકા, તેજસભાઈ મહેન્દ્રભાઈ નાયકાઓએ હુમલો કરી ખૂબ મારવામાં આવ્યો હતો. ઘટનાના બીજા તબક્કામાં સાંજના સમયે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તત્વોએ એક ખેડૂત પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક 100 નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રેફરલ હોસ્પિટલ ખેરગામમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાટી ગામમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો અને સ્થાનિક ખેડૂત સંગઠનો દ્વારા ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવામાં આવે. કાકા શું બન્યું હતું? હા, શું બન્યું તમારી જોડે? મારામારી શું કોણે માર્યા તમને? સરપંચ નો ભાઈ માસ્તર હરેશ માસ્તર ને એ ના બે પોયરાથી ને બીજા 10-15 જણા બીજા છોકરાઓને લેવા. શાના માટે મારવામાં આવ્યા તમને? એ આજે અમારે અહીંયા ખેરગામમાં સ્વાગતનો કાર્યક્રમ હતો, એ લોકો સરપંચના બાબતે. હા, એના કારણે. શાનો કાર્યક્રમ હતો? આ નળ જલ યોજનાનું કૌભાંડ હતું. હા હા હા. એને અદાવતમાં જયારે અમે આગળથી કાર્યવાહી કરતા હતા હા, ગામવાળા, હા, એ અદાવતના. બરાબર. કેટલા જણા મારવામાં આવતા તમને? ઓછામાં ઓછા 15 જણા હતા. 15 જણા થઈને તમને મારવામાં આવ્યા? નિદાનથી ભાઈ ના કેમ કીધું વડપડાના ભાઈઓ મને ઓળખીને એ લોકોએ બચાવ્યું. બરાબર છે. હું ડૉક્ટર કેતન પટેલ, CSC ખેરગામ મેડિકલ ઓફિસર. બરાબર છે. હવે આ દર્દી છે ચંદુભાઈ કુશાલભાઈ પટેલ, ઉંમર વર્ષ 74, રહેવાસી પાટી દાદરી ફળિયું, જેને આપણે ત્યાં 108માં લાવવામાં આવેલ અને પૂછતા જણાવેલું કે કોઈ ભ્રષ્ટાચાર વિરોધી પ્રોબ્લેમના લીધે એમને પાટી ગામના સરપંચ મહેન્દ્રભાઈ, અન્ય હરીશભાઈ મગનભાઈ, એમના વડે લાકડીના માર મારવામાં આવેલો હતો, જેમાં ટીક્કા મૂકી, લાત, કીક અને લાકડીના વડે માર મારેલો હતો. એમના બંને કમરની પાછળના ભાગે લાકડી વડે માર મારેલાના નિશાન હતા, તેમજ જમણા કાનમાંથી લોહી નીકળતું હતું, જેના કારણોસર તેમજ પેટમાં દુખાવો હતો, જેના કારણોસર આગળ CT સ્કેન, સોનોગ્રાફી અને એક્સરે માટે ત્યાં વધારે સારવાર મળી રહી એટલા માટે વલસાડ સિવિલ રિફર કરેલા હતા. તેનો પ્રારંભિક તપાસણી આપણે કરેલી હતી. નમસ્કાર, હું છું સોનફ આદિવાસી અને હું આજે પહોંચ્યો છું ખેરગામ રેફરલ હોસ્પિટલમાં, જ્યાં કોઈક એવી ઘટના બની છે જ્યાં કોઈક વ્યક્તિને મારવામાં આવ્યો છે. તો એ વિશે માહિતી લઈશું. અહીંયાના જે તે ગામના સ્થાનિકો છે એ લોકોને પૂછ્યું. ભાઈ, તમારું નામ? કાંતિભાઈ નારાયણભાઈ પટેલ. કઈ ગામ તમારું? ગામ પાટી. બરોબર. શું ઘટના બની? ઘટના બની તો અમને પછીથી ફોન આવ્યો કે ચંદુભાઈને મારવામાં આવ્યો છે. ને આજની તારીખે અમારે કાર્યક્રમ સર્વકાલિક મામલતદાર વકીલ હતો, તેમાં સાહેબને રજૂઆત કરેલી જ હતી તો આ બાબતે અમારો ઝઘડો ચાલતો જ હતો ને PSIને જાણ કરેલી સાહેબ, એટલે એનું જે તે કૌભાંડ છે એ બાબતે ખુલાસો કરતા નથી ને આમ તેમ ઝઘડા જ કરીને બહેરાને લઈને એકઠા ટોળા લઈને ગામમાં પહેલી વાર ઝઘડો કર્યો એટલે PSIને ફરિયાદ આવેલી. એ બાબતને એ કંઈક અટપટ કંઈક લેતા હોય એના કારણે એને માર્યો ને તેમ એ આવેલો હતો ને એના પર વધારે. હાલે તમે ખેરગામ રેફરલ હોસ્પિટલ પર ઉભા છો, તો શું અહીંયા હાલની પરિસ્થિતિ? હાલની પરિસ્થિતિ તો ડોક્ટર સાહેબે જાણ કરી આ વધુ માર પડી ગયેલો છે ને વલસાડ ખસેડો તમે તાત્કાલિક. એવું બરાબર, કોઈ વાંધો નહીં. અને બીજા ભાઈ પણ અહીંયા હાજર છે. ભાઈ, તમારું નામ? ઠાકોરભાઈ. ઠાકોરભાઈ, શું ઘટના શું બની?
આજે અમારે ત્યાં સ્વાગતનો કાર્યક્રમ હતો બરાબર મામલતદારમાં. અમે સાહેબ જોડે અમે નળ સે જલ યોજનાની એ બધું ચાલતું હતું અમારા આગળ. હમ. બરાબર. એમાં ચંદુભાઈ બી સામેલ હતા અમારા. બરાબર છે ચંદુભાઈ સામેલ હતા. ચંદુભાઈ એમાં સામેલ હતા. ચંદુભાઈને હવે એકત્ર કરીને એક દાખલા તરીકે એમને એક વડપડા જવાનું દૂધ લેવા માટે જતા હતા. બરાબર છે બરાબર. દૂધ લેવા જતા હતા. દૂધ લેવા જતામાં એને ઘેરો ગાયલો એને પીછો કરીને. બરાબર. કોણ હતા એ માણસ હરેશભાઈ, મહેન્દ્ર સરપંચ, મહેન્દ્ર છોકરા, મહેન્દ્રભાઈના છોકરા તેજસ, બરાબર. હમ. એ લોકો ટોળો કરી અને એમને રોડ પર ઢોર જેવો માર માર્યો. શેની બાબતે એ નલ છે જેવો કભણ કરલું ને હમ. એ લોકો એ બારામાં બરાબર છે એવો ઢોર જેવો માર માર્યો એને. હવે એને 108 મંગાવી 108 મંગાવીને રેફરલમાં લેતા આવ્યા. હમ. રેફરલમાં લેતા આવ્યા. રેફરલમાં ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ મગજનો માર છે, તમે વલસાડ સિવિલમાં એટલે માથાના ભાગે વાગ્યો માથાના ભાગે વાગેલો છે. એટલે માથાના ભાગે વાગેલો છે એટલે એને વલસાડ સિવિલમાં લઈ ગયા સીટી સ્કેન કરવા માટે. બરાબર બરાબર. જો જે કઈ ઘટના બની છે એ જે અહીંયા તમે જોઈ શકો છો કે આ રેફરલ હોસ્પિટલ ખેડગામ ને આરોગ્ય કેન્દ્ર છે અહીંયાથી એમને રિફર કરવામાં આવ્યા છે અને એમને વલસાડ સિટી સ્કેન માટે મોકલવામાં આવે છે. જીજે દેશી વોઇસ ઓફ આદિવાસી.